देखो केवुं काम चाले छे। अजय, दिला काका, दादी ने मम्मी। तो अमारा खेतरना छेडेथी अमे वळ्या छो। अहींया अमारुं खेतर छे पण आ बाजू केवुं आम। हेलो फ्रेंड्स, तो देखो अमे खेतर आव्या छे। हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री राम। स्वागत है मारा आजना नवा व्लॉग में। ने व्लॉगनी शरूआत थई छे सवाરના 9 वाग्याथी અને અત્યારે હું જતી હતી ગાય માતાને રોટલી ખવડાવવા, પણ ઉતરા આવ્યા છે તો એક રોટલી અમને આપી દઉં બસ હવે। હા, તો એમને અડધી અડધી રોટલી આપી દીધી। કેવું છે જો હજુ તો આવે જ છે। ચાલો તારે મારી જોડે હવે વળતી વખતે ઘરે જઈને આપીશ। હા, કેવું એકદમ મસ્ત વાતાવરણ છે જો एकदम चारे बाजू आजकल है ने आવું मस्त ब्यूटीफुल वातावरण। चालो 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 तमने बधी हमणा खवડાવી દઈશ તો તઈ શું ખવડાવી આવીશ। हाँ, घरे आईने आपीश। तो अजय अने दादी तो अमारा घरे ज छे, काम करे छे। जे वाड़ करवानी हती ने तमने मैं बताव्युं हतुं तो ते काम करवा आव्या छे मम्मी, पप्पा, अजय अने दादी। तो मैं आस्था ने कीधा वगर आई छूँ कि मम्मी ने कही नहीं आई छूँ कि हूँ रोटली खवड़ाई आऊँ। आस्था पाछी तैयार थई जाए ने आटले दूर चाले ना अने मारे उचकी ना आववुं पड़े એટલે ચાલો 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 ચાલો। जो आ छे मारा फ्रेंड बधा। तो रोटली मैं खवड़ाई दीधी। हूँ रोटली लाऊं एक ज वारी में छे ने खाई जाए। तो 2 भैंस माटे लाई थी अने 5 गाय माता माटे लाई थी। तो मने छे ने आવું આવું કરવા બહુ ગમે પણ બહુ બીવડાવે છે મને। તો ચાલો હવે આ ભેંસ છે ને બહુ લુચ્ચી છે બહુ, મને જવા જ નહીં દેતી। જા તારે નહીં આવતી। અને તમને બતાવું આ જો ખાકરાના પાન કેરી પકવવા મૂકવા માટે જો મેં અજયના ઘરે આવી છું ને આ મારી ફેવરેટ કેરી જો અજયને મેં પહેલાં જ કહી રાખ્યું છે કે મને 1 ટગરું ભરીને જોવે। કેટલી બધી છે, મને આ જ કેરી ભાવે, બીજી કોઈ નહીં આના સિવાય। દેખો દેખો છે ને એકદમ સરસ। આ બાજુ બીજી છે ટોપલામાં देखो। मने के दादी के जा तू वीडियो उतार मस्त एवं के। तो आज मारी फेवरेट केरी। तो मैं कीधुं तो ने कि मैं केवा नहीं रही, बने जणीए आई। आस्था जय माताजी, मित्र जय माताजी। जय माताजी। तो छे ने जो हाँ तू खाजे। दादी ये मस्त काची केरी आछे ले आना उचकाय नहीं नहीं मारती वाली वाली करे। तो 2 छोकरा होय ने त्यां आवुं बहु झगड़ाई थाय। चाल नहीं मारती चाल। तो 2 छोकरा होय ने त्यां आवा लड़ाई झगड़ा तो थता ज। चालो चालो केम तू लावेली एने? हाँ ना रड़े ले चाल हमणा गाड़ी आवशे पछी અહીંથી દોડીશ તું। हाँ, तो मैं छे ने जमवानुं पण बनावी दीधुं। आजे मगने रोटली बनाई। दादा गुस्सो करशे। हाँ, हवे दादी लोका एमनुं काम करे ज पछी मैं वासन धोई नाखीश एटले मारुं काम पती जशे आजे जल्दी। 11 वाग्या पहेला आगळ चाल रेती उड़े तो मैं चालू ने तो आगळ चाल रेती उड़े जो मोछा बगड़ी गया ने। चालो ली चालो। थाकी गई तो शू करवा आई थी? चाल चाल चाल। એટલે મેં આને કશે નહીં લઈ જતી। હવે મને કે ઉચકી લે તો મારાથી પણ વજન ઉચકાતું નહીં અને ઉચકતી પણ નહીં। તો માતાજીની કૃપાથી મને ફેમિલી પણ એવી મળી ને ત્યાં કંઈ પ્રસંગ હોય ને પિયર તો ત્યાં બધા મારા છોકરાઓને જઈ લે। અહીંયા હોય ને તો પિંકી બેન ને બધા पिंकी बेन होय तो कहेवाय ने मारा करता वधारे साचवी ले। श्वास चढ़ी गयो।
એટલું જ ઉચકાય બેટા. ચાલ એ તો ખાલી મસ્તી કરે. ચાલ ને તું સ્કૂલમાં લઈ જવાની. અજય જોડે મસ્તી ચાલે. સ્કૂલમાં લઈ જવાની. જો મસ્ત વાળ બાંધી દીધી. પછી બતાવો. આપી દે ને. આ કેવા કાકા છે? કાકાને પાપ લાગશે. ચાલ જો ગાડી આવી. લો જા હવે બેગ લેતી આવ. એ તો આવશે અહીંયા. આવશે બેગ લઈને આવ. એકવાર ત્યાં જઈશ ને તો રોજ ત્યાં લઈ જશે. હા મસ્ત કેરી છે. જો મીઠુની ગાડી આવી. જલ્દી જલ્દી કેર. આજે લાઈટ ચાલુ. કેવી કેરી આપી છે જો. તો આ કેરી છે ને એકદમ મસ્ત મીઠી હોય છે. દેખો દેખો દેખો. તો અજયના ઘરેથી છે ને મને સિઝનની દરેક વસ્તુ મળે. દરેક એટલે દરેક જે ગામડામાં થતું હોય ને ફળ સિઝનમાં જે આમ સિઝનમાં જ થતું હોય તે દરેક વસ્તુ મને મળે. મારે કહેવું જ ના પડે. અમારો અજય છે ને મને બધું આપે. અજય દાદી કઈ ગયા નહીં. બધા નીકળી પડ્યા. તારાથી ચલાતું નહીં બેટા એટલે નહીં લઈ ગઈ. પછી તું મમ્મા ઊંચક કરે ને એટલે. તો આજે છે ને અમારે કશે જવાનું પણ છે. પણ મારા રાજા ઊંઘે છે હજુ. રાજા નાઈટ કરીને સવારમાં આવે 5:30 એટલે પછી હું દઉં. 1 વાગે જશે. આવી લાઈટ જતી રહી હતી પણ આવી. આજે મેસેજ હતો કે લાઈટ મમ્માનો લાડકો છે ને મારો ડીંગો. જાતે જાતે ખાય મારો ડીંગુ તો. હા ને પછી કેરી ઠંડી કરવા મૂકી છે. કેરી હું કાપી આપીશ. હમણાં ઠંડી થવા દે ને. હમણાં પહેલા એક રોટલી ફિનિશ કર પછી તને કેરી મળશે. ઓકે. તમે ટીક્ષા જતી રહી એટલે હવે મારે થોડી બૂમ પાડવાનું ઓછું થાય 5 વાગ્યા સુધી. બાકી બહુ બૂમ પાડવું પડે મારે. ચાલો પાછળ ફરતા આવી કેવું કરે છે જોતા આવી. દેખો કેવું કામ ચાલે છે. અજય દિલા કાકા દાદી ને મમ્મી. તો બપોરના 3 વાગી ગયા હતા અને આજે લાઈટ નથી ને એટલે ઉપર આવીને અમે ઊંઘી ગયા હતા. એટલે કે હું ઊંઘી ગઈ હતી. હું અને પપ્પા પણ ઉપર જ હતા. પપ્પા પણ જસ્ટ અત્યારે નીચે ગયા અને અત્યારે હું પણ જાઉં. પણ મસ્ત મજાના વાદળ છે. મારો મોબાઈલ કેપ્ચર નહીં કરતો ખબર નહીં કેમ. હવે કેપ્ચર થાય તો મારો મોબાઈલ એવો છે કે ફેસ પર વધારે કેપ્ચર કરે પાછળ ઓછું. કેવું લાગે છે ને જાણે બરફના પહાડ હોય એવું લાગે છે. પાછું બ્લર થઈ ગયું. પાછું આવશે. ચાલો હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. હવે નીચે જઈએ અને જવાનું પણ છે અમારે. તો જો મિક્સ પાપડીનો લોટ લાવી છે. મોડો કોના માટે? દાદી માટે. મસાલો અલગ છે. મસાલો અલગ છે. ચાટ મસાલો છે એટલે આ તોડી તો નાખ્યું તું.
બસ તો ખાવાના છે પાપડીનો લોટ વધારે તેલ હતું એટલે દાદા નહીં ખાતા તેલ વધારે હતું દાદા. તો ગાઈસ અમે ફ્રી થયા છે તો હવે આસ્તાને એક આંટો મારવો છે તો આસ્તાને હું લઈ જાઉં ફરવા ને અહીં બહાર ઊભી છે મમ્મા ગાડી કાઢી એ અથડાયું ગાડી તો વડાવા દે અને મમ્મા પાડશે તારે શું કરીશ ફીટ પકડી લઈશ હે ઓકે તો ચાલો એકવાર એને ફરાઈ આવું એને એક આંટો મરાઈ દઉં પછી મિથુન લઈ જાઉં તો એ પણ તૈયાર થઈ છે પણ પાછળ છે મમ્મી જોડે. હેલો ફ્રેન્ડ્સ તો દેખો અમે ખેતર આવ્યા છે આ બાજુ ખેતર અમારું છે પણ મમ્મીએ સોચ્યું અહીંયા જગ્યા છે તો અહીંયાથી જતા રહીએ એ બાજુથી મુશ્કેલ પડશે આસ્તા આંગળી કાઢ તો ચાલો છીએ હવે ઓકે ચાલો. તો અમારા ખેતરના છેડેથી અમે વળ્યા છો અહીંયા અમારું ખેતર છે પણ આ બાજુ કેવું આમ મેં આવતી નહીં તો મને બીક લાગે છે એટલે પછી અહીંથી જ વળી જઈએ. ચાલો બેસી જાવ આસ્તા આવતી રહે આગળ ના નહીં જવું હમણાં કોઈ નહીં એ તો દાદા દાદી બેઠું છે આગળ આવતી રહે બેટું ચાલ. અમે તો ફરી આવ્યા એવું કેલી પૂર્વી અમે તો ફરી આવ્યા એવું કે ખેતર સુધી ફરી આવ્યા ક્યાં કિરણ કાકા તઈ દાંતણ કર્યો છે હમણાં મોડી નીચે બેઠા બેઠા કે ને શું કેમ હા કાલે મસ્ત ખોપરા બાંધી મૂક્યા હતા મમ્મી આસ્તા ના હોત ને તો મૂકી આવી. તો ગાઈસ ઉપર આવ્યા છે અમે હું કચરો પાડવા આવી હતી પણ રાકેશ કે ચાલ થોડી વાર ઉપર એટલે પછી ઉપર આવી છું ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આ બાજુ પપ્પા નીચે ઊંઘી જો ખાટલો વાળીને સરસ મજાનો પવન આવે છે. અહીંથી મારું ગામ દેખાય છે તઈ સામે મારું ગામ. બધું વાતાવરણ શાંત થઈ ગયું બધા લોકો ખેતરેથી પોતપોતાના ઘરે આવી ગયા મોટા ભાગના પોતપોતાના ઘરમાં જમવાનું બનાવતા હશે અને છોકરાઓ મંદિરે ભેગા થઈને બેઠા હશે. રાકેશ આવતા રહ્યા કેમ કે એમને ભૂખ લાગી છે આજે મમ્મી બનાવે છે મમ્મી ધીરે ધીરે બનાવશે વાર લગાડશે.